નમસ્તે દર્શક મિત્રો, લાવરી ફિલ્મ્સમાંથી હું અજ્ઞાતવાસી વિજય આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. મળવા જેવા માણસ સિરીઝમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે એક વિશેષ વ્યક્તિ શ્રી નટુભાઈ જસાણી. નટુભાઈ જસાણી પોતે એક સફળ બિઝનેસમેન તો છે જ, તેમણે કરોડોની કંપની ઊભી કરી છે અને સાથે સાથે તેઓ લોકોને પ્રેરણા મળે એના માટે એક પુસ્તક લખ્યું છે, ઊઠ માનવ ઊઠ, તો બ્રહ્માંડનો પ્રતિનિધિ છે. તેઓ તત્વચિંતક છે, તેઓ એક બહુ સરસ મજાના વિચારક છે અને એમની પાસેથી ઘણી બધી વાતો જે છે જે આપણને જાણવા મળે છે. તો આજે બધી જ વાતો આપણે નટુભાઈ પાસેથી જાણીએ, એમનો પરિચય મેળવીએ શ્રી નટુભાઈ જસાણી પાસેથી. નમસ્તે નટુભાઈ. નમસ્તે. સૌપ્રથમ તમારો પરિચય આપી અમારા દર્શક મિત્રોને તમારી જર્ની વિશે જણાવશો? યસ. સૌપ્રથમ તો વિજયભાઈ, હું કોઈ એવો સિદ્ધ નથી કે પ્રસિદ્ધ નથી, છતાંય તમે મને અહીંયા સુધી બોલાયો એની મને ખુશી છે. આભાર. મારો જન્મ અને મારું ગામ પીપરડી, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. અભ્યાસ 7 ધોરણ સુધી મેં પીપરડીમાં કર્યો છે અને 8 થી 10 ધોરણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટમાં મારો અભ્યાસ થયો છે. એ પછી 2 વર્ષ પીટીસી સોનગઢ મેં કર્યું છે અને હાલ હું અત્યારે 2 બિઝનેસ કરી રહ્યો છું, ડાયમંડ અને ટેક્સટાઇલ. આગળ વાત કરું તો પરિચયમાં સાદગી, સત્ય, સમયબદ્ધતા, સખત મહેનત, સમર્પણ, શિસ્ત, પ્રામાણિકતા, માનવતા, પારદર્શક જીવન, જવાબદારી અને ફરજથી ક્યારેય હું ભાગ્યો નથી, શ્રદ્ધા, વિશ્વાસથી કામ કરું છું. આવા અનેક ઊંચા આદર્શોથી મારી લાઈફને આગળ ચલાવી રહ્યો છું, જેનાથી એક આ સદગુણોથી એક વિજયભાઈ એક વેલ્યુ બિલ્ડઅપ થઈ છે કે જે વેલ્યુ હું એમ નથી કહેતો કે લોકો રેફરન્સ આપે, ના, મારા આત્મામાંથી રેફરન્સ ઉઠે છે કે એ આત્મા એટલો ખુશ છે, રાજી છે. આ બધા સદગુણોના આધારે મારી લાઈફને હું આગળ ચલાવી રહ્યો છું. તો એનાથી ગાંધીજી અને ગાંધીજીનું જે સત્ય હતું એ સત્ય કેવું હોય અને એ સત્યની શું તાકાત છે એ હું સમજી શકું છું. બીજું, ગાંધીજી તો ઠીક, પણ એના જેવા બીજા મહામાનવ કે જે એના જીવન, એની જે વાતો છે એ પણ મને ઘણી સમજાઈ રહી છે અને એમાં અભ્યાસ કરવાનો રસ વધ્યો છે. બીજું, ગીતા જેવું શાસ્ત્ર, એમાં મને અમુક વર્ષ પહેલા કઈ સમજણ પડતી ન હતી, પણ આજે આવા બધા સદગુણોને લીધે ખૂબ બધો ઇન્ટરેસ્ટ વધ્યો છે અને સમજ પણ પડી રહી છે. બીજું, મારો સેલ્ફ અવેરનેસ વધી છે. હું પોતાને જોઈ રહ્યો છું કે હું જ્યારે જે કરી રહ્યો છું એ શું કરી રહ્યો છું અને આનાથી મારું મન શુદ્ધ બન્યું છે, આજુબાજુનું વાતાવરણ શુદ્ધ બન્યું છે. મોટી વાત કરું તો અધ્યાત્મમાં રસ વધ્યો છે, જ્યારે હું સદભાગ્ય સમજુ છું. આ છે આજ સુધીનો મારો પરિચય. બહુ સરસ. નટુભાઈ, અમે એવું પણ સાંભળ્યું છે કે તમે મન, માનવ, પ્રકૃતિ, સ્થળ આ બધા ઉપર કંઈક કાર્ય કરી રહ્યા છો, તો એના વિશે થોડું જણાવશો? યસ. હા વિજયભાઈ, હું આની ઉપર છેલ્લા 7 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું, કારણ કે ખૂબ બધા જીવનમાં પ્રશ્નો હતા અને આ સદગુણોના સહારે હું ચાલું છું, છતાંય આ પ્રશ્નો કેમ એ મને મૂંઝવતા હતા. બિઝનેસ ઉપર, પરિવારમાં, આ બધી જ જગ્યાએ. બરાબર. તો આ પ્રશ્નોના આધારે મને જીવનમાં કંઈ મળ્યું અને મળે જ છે. તમારી અસલ ખોજ હોય અને સદગુણોનો સહકારે તમે જીવન ચલાવતા હો તો મળે છે. તો એમાં બહુ બધું મળ્યું. અને મન તો કે મારા મનનો છેલ્લા 7 વર્ષથી હું અભ્યાસ કરું, તો મન કેટલું વિશાળ છે, મનની શું તાકાત છે એ એટલો વિજયભાઈ રસ પડે છે કે પહેલા તો હું સાંભળતો મનની તાકાત, પણ કઈ સમજણ નહીં પડતી. પણ આજે એવડું મોટું મન છે કે આ મનને સમજવા માટે એક જન્મ પણ ઓછો પડે. ઘણા લોકો મનને નેગેટિવ રીતે લે છે, પણ નેગેટિવ લેવા જેવું જ નથી. મન નથી તો જીવન જ નથી. જો તમે સમજી શકો તો મન નથી તો જીવન જ નથી.
તો આવી રીતે મારા મન ઉપર અભ્યાસ કરું છું. પછી માનવ, તો કે મારું મન તો ખરું પણ જેટલા માનવ છે એટલા મન છે. તો હું બરાબર છે, હું જે રીતે જોઈ રહ્યો છું મારા મનને, પણ બીજાના મન કઈ રીતે ચાલે છે. તો આવી રીતે બાળકો ઉપર, યુવાનો ઉપર, વૃદ્ધો ઉપર, વડીલો ઉપર અભ્યાસ હું સતત કરતો હોઉં છું, એની સાથે રહેતો હોઉં છું, એમને સમર્પિત થતો હોઉં છું. તો વિજયભાઈ, આમ કહેવાય ને કે દરેક લેવલના લોકોનું મન કઈ રીતે ચાલે છે એ આપણને સમજ પડે. એનો ઉપયોગ નથી કરવો પણ સમજવું જરૂર છે. આનાથી કુદરતની આખી સિસ્ટમ સમજાય છે. રહી પ્રકૃતિ, તો કે માણસોનો જ અભ્યાસ નથી કરવાનો, આપણા મનનો જ અભ્યાસ નથી કરવાનો, પશુ પક્ષી ઝાડ આ બધાનો અભ્યાસ કરવાનો. આ બધાનો જ્યારે અભ્યાસ કરીએ, સાથોસાથ સ્થળ તમે ફીલ કર્યું છે કે જે સ્થળે જાઓ ત્યાંની તમને કંઈક અલગ ફીલ થાય, અલગ હોય. અને એ સ્થળ ઉપર સમય, તો કે જેમ જેમ સમય ચેન્જ થાય, સવાર સાંજ કાળ ચેન્જ થાય, એ પ્રમાણે તમને ફીલ જુદું જુદું થાય. તો ખરેખર આ બધું છે શું? આપણે એ ડીપમાં જતા નથી. મારી જેવો તો આજથી 7 વર્ષ પહેલા ગયેલો નહીં, એટલે હું તો અજ્ઞાન જીવન જીવતો હતો, અંધકારમાં જીવન જીવતો હતો. એ અત્યારે હું આમ તમને ખુલીને કહી શકું કે હા, અને પ્રેક્ટિકલ હું તમને સમજાવી શકું કે આ અંધકાર છે અને આ ઉજાસ છે. તો આવી રીતે કાળ, તો કે દર સેકન્ડે કુદરત ચેન્જ થાય છે. દર સેકન્ડે, દર 1.5 કલાકે કુદરત ચેન્જ થાય. પણ 1.5 કલાક ને સેકન્ડ તો આપણને નહીં સમજાય, કારણ કે એ તો જે અભ્યાસ કરતા હોય, જે ડીપ ગયા હોય એ સમજી શકે. પણ આપણે રાત દિવસને જ સમજી શકીએ કે રાત થાય છે 12 કલાકે ને 12 કલાકે દિવસ થાય. એવી જ રીતે ઋતુ 3 છે. તો આપણું રાત પ્રમાણે જીવન થઈ જાય છે, દિવસ પ્રમાણે જીવન થઈ જાય છે, ઋતુ પ્રમાણે આપણે સહજ રીતે જીવનમાં ઢળી જઈએ. આ છે શું? આ કોણ આપણને કરાવી રહ્યું? આ ખરેખર આપણે અંધકારમાં જીવન જીવી રહ્યા, આપણને ખબર જ નથી કઈ રીતે આ બધું કોણ ચલાવી રહ્યું. એટલે આવી રીતે અભ્યાસ કરતા આખી કુદરતની સિસ્ટમ સમજવાની એટલી મજા આવે છે, એટલો આનંદ આવે છે કે કોઈ ખાવાની વસ્તુમાં, કોઈ બીજી વસ્તુમાં, કોઈ પહેરવાની વસ્તુમાં, કોઈ ભૌતિકતામાં રસ પડતો નથી. એટલો રસ, એટલો આનંદ આમાં પડે. એટલે હું આ અભ્યાસ કરું છું. બહુ સરસ. નટુભાઈ, એક મને પ્રશ્ન એ થયો કે આ જે અભ્યાસ છે એને કોઈ સામાન્ય વ્યક્તિ કઈ રીતે પોતાના બિઝનેસમાં કે રોજિંદા વ્યવહારમાં એ વસ્તુનો ઉપયોગ કરી શકે? યસ, બરાબર છે. આ અહીંયા એક 3 સ્તરનું જીવન છે, જેને હું કહીશ સ્થૂળ, સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ. અચ્છા. આ 3 લેયર છે. આ 3 લેયર થી આપણે આખી સિસ્ટમ ચાલે છે. બધું જ આ પ્રમાણે ચાલે છે. પણ આપણે સ્થૂળ જીવનથી આગળ જતા જ નથી, આવું મારું માનવું. મોટા ભાગના લોકો નથી જતા. હું એમાં એક દિવસ હતો. કે આપણે સ્થૂળ જે દેખાય છે ને એને જીવન માનીએ. ખરેખર એ જીવન નથી, એ તો બધું મટીરિયલ છે. પણ એ મટીરિયલને ફેરફાર કોણ કરે છે, એને ચલાવે છે કોણ? તો એ કોઈ સૂક્ષ્મ લેયર ઉપરથી ચાલે છે, કોઈ અતિ સૂક્ષ્મ લેયર ઉપરથી, કે જેને ગીતામાં કીધું સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. તો કોઈ કારણ ચલાવે છે. બરોબર. એ કારણ આગળ આવીને સપાટી ઉપર સ્થૂળ રૂપે આવે છે. એટલે આ બહુ મોટો અભ્યાસ છે, ઘણો ઊંડો અભ્યાસ છે. આ અભ્યાસ માટે આપણે એવા માર્ગદર્શકો રાખવા પડે, એવા લોકો આપણા જીવનમાં હોય તો જ આપણે સમજી શકીએ. પણ આને દાખલાથી તમને સમજાવવાની કોશિશ કરું. એમ સમજો કે આપણી સામે 4-5 ફ્રૂટ પડ્યા છે. એમાંથી હું તમને એમ કહું કે વિજયભાઈ આમાંથી કેરી લાવો, એટલે તમે કેરી જ લાવશો કે તરબૂચ લાવશો? કેરી જ લાવશો. એ કેરી છે એ સ્થૂળ છે, કેરી છે એ સ્થૂળ છે. તો એમાં સૂક્ષ્મ શું છે? હું તમને સવાલ કરું કે વિજયભાઈ આમાં સૂક્ષ્મ શું છે? તો ઘણાએ મેં સવાલ કરેલા હોય તો ઘણાએ એમ કીધેલું છે મને કે એમાં ગોટલું એ સૂક્ષ્મ છે. ના, એ તો દેખાતું નથી, ખોલીએ એટલે ગોટલું બી દેખાય. પણ જે દેખાતું નથી એવું, તો એમાં સ્વાદ પીડ્યો છે. એ સૂક્ષ્મ છે. એ સ્વાદ જ આપણને કેરી ખવડાવે છે. એ જે કરાવડાવે છે કોણ, એ હું તમને ડીપમાં લઈ જાઉં. એ કેરી આપણને કેરી નથી ખવડાવતી, એ સ્વાદ આપણને કેરી ખવડાવે.
હજી આનાથી જેને અતિ સૂક્ષ્મ હું કહું છું મારી ભાષામાં, અથવા તો આને કારણ કહો, પણ અતિ સૂક્ષ્મ રાખવું જેથી કરીને સમજવાનું સારું. જી આમાં અતિ સૂક્ષ્મ શું પડ્યું છે? અતિ સૂક્ષ્મ એમાં કન્ટેન્ટ્સ, એમાં વિટામિન્સ, એ અતિ સૂક્ષ્મ છે. જી હવે એ જે અતિ સૂક્ષ્મ છે વિજયભાઈ, જી એ સામાન્ય માણસ નહીં સમજી શકે. એની માટે વૈજ્ઞાનિક જેમ એની પાછળ પડવું પડે ને એનો અભ્યાસ કરવો પડે, જી ત્યારે એના કન્ટેન્ટ્સ હાથમાં આવે. તો આ 3 સ્તરનું જીવન છે. તો આપણે શું આપણા બિઝનેસમાં આ સ્તર સુધી ગયા છીએ ખરા? એક્ઝેક્ટલી. આપણે શું આપણા વ્યક્તિત્વમાં આ સ્તર સુધી ગયા છીએ ખરા? આપણે શું જે નાના નાના કામ કરીએ છીએ એ કામમાં આ સ્તર સુધી જઈએ છીએ ખરા? મને નથી લાગતું કે લગભગ બધા જાય છે. બહુ ઓછા લોકો આ સ્તર ઉપર જાય છે ને એ લોકો સફળ થાય. આનો એક બીજો જ દાખલો હજી આપી દો એટલે વધારે સમજ પડે. તમને હું સ્ત્રી અને પુરુષ 10-15 જણા સામે ઊભા છે અને હું તમને એમ કહું કે વિજયભાઈ આ સ્ત્રી અને પુરુષને જુદા પાડી આપો, તો તમે પાડી આપો ને? તમે પાડી આપશો. કારણ કે કઈ રીતે? ફિઝિકલ આકારથી તમે એને જુદા પાડી શકો. હવે હું તમને એમ કહું કે આના સ્વભાવ જે સૂક્ષ્મ, કે આમાંથી સ્વભાવ એટલે હું બે રીતે તમને જણાવું કે એક ઇન્ટ્રોવર્ટ ટાઈપનો સ્વભાવ હોય છે ને એક એક્સ્ટ્રોવર્ટ ટાઈપનો. એટલે એક લોકો અંતર્મુખી ટાઈપના હોય ને એક બહિર્મુખી ટાઈપ. હવે હું તમને એમ કહું કે આમાંથી વિજયભાઈ બહિર્મુખ અને અંતર્મુખને જુદા પાડી દો. સૂક્ષ્મ વાત થઈ ગઈ. અને આનાથી જ ચાલે છે. અહીંયાથી જ પ્રશ્નો ક્રિએટ થાય છે. હવે પ્રશ્નો અહીંથી કેમ ક્રિએટ થાય છે તમને કહું. સંચાલન આ જે સ્વભાવ છે ને એ કરે છે બોડીનું, પણ આપણે બોડીને દોષ આપીએ છીએ. મુકેશ આવો, રમેશ આવો, નટુ આવો. અંદર એની અંદર શું ચાલી રહ્યું છે? તો જે ઇન્ટ્રોવર્ટ માણસ છે એ લોકોને મળવામાં નહીં માને, એક જગ્યાનું કામ પસંદ કરશે, એને રોડ ઉપરનું જીવન નહીં પસંદ હોય. આ ઇન્ટ્રોવર્ટના આવા 50 લક્ષણો આપણે કહી શકીએ, પણ આ તો તમને 3 લક્ષણો કહું. એવો જ એક્સ્ટ્રોવર્ટના એના વિરુદ્ધના લક્ષણો છે. એને અંદર નહીં ફાવે, એને એક જગ્યાનું કામ નહીં ફાવે, એને રોડના કામ ફાવશે. એ પોતાની સાથે 10 મિનિટ નહીં બેસી શકે, જ્યારે પેલો કલાકો સુધી પોતાની સાથે બેસે. આ બે પર્સનાલિટી કુદરતે બે વિભાગમાં મૂકેલી છે. એમ સમજો સુખ અને દુઃખ આ એ જ વાત છે. રાત અને દિવસ આ એવું જ છે. આ બે દ્વંદ કુદરતે મૂકેલા છે ને એ દ્વંદની વચ્ચેથી આપણે પસાર થવાનું. પણ આપણે ઇન્ટ્રોવર્ટ હોય એને આપણે સાવ આવો છે તેવો છે કરશું. ખરેખર બે પર્સનાલિટી એટલી બધી જોરદાર છે, એનો ઉપયોગ હવે આગળ કઈ રીતે કરવો. એમ સમજો મારે 2 દીકરા છે, એક ઇન્ટ્રોવર્ટ છે ને એક એક્સ્ટ્રોવર્ટ છે. બિઝનેસમાં 2 મેઇન પાર્ટ છે, એક પ્રોડક્શન એક માર્કેટિંગ. હવે હું તમને સવાલ કરું કે મારો વર્ષિત ઇન્ટ્રોવર્ટ છે અને મારો રમેશ એક્સ્ટ્રોવર્ટ છે, તો આમાંથી માર્કેટમાં તમે કોને મૂકો અને પ્રોડક્શન ઉપર કોને બેસાડો? સીધી જ વાત છે. સામાન્ય માણસને ખબર પડે કે માર્કેટિંગમાં મૂકજો અને વર્ષિતને પ્રોડક્શનમાં. પ્રોડક્શનમાં જી આપણે ઊંધું કરીએ છીએ. ઓલાને અહીંયા અને અહીંયા અને એ ઉંમરના હિસાબે મૂકીએ. મોટો આ છે તો મોટું કામ જે ગણે ને મોટો, ત્યાં પ્રશ્નો પેદા થાય. જી આવા બધા પ્રશ્નો મારા બિઝનેસમાં મારું સંયુક્ત પરિવાર હતું, બહુ બધા પ્રશ્નો આવેલા. જી અને કોઈ મારો માર્ગદર્શક 42 વર્ષ સુધી હતો ને, એટલે હું બહુ પીડાયો છું. જી એટલે એમાંથી જ એક એ બુક લખાઈ ગઈ. અને આવી રીતે આ પ્રશ્નો અહીંયા ક્રિએટ થયા. સમજાવું? જી જી. તો જે કંપની અથવા તો બહુ મોટી કંપની કરી હું મારા દીકરાઓને એની રસ વિરુદ્ધમાં કામ આપી દઉં તો એ કંપની રાતોરાત ડાઉન જાય કે અપ જાય? ડાઉન જાય. પણ એના રસ પ્રમાણે આપું તો અપ જાય. અહીંયા ભૂલ કરીએ છીએ. બીજી આવી જ વાત, એમ સમજો કોઈ જગ્યાએ આજે બેસવું છે અને આ 2 છોકરાની સાથે મારે ડિસ્કસ થઈ. હવે હું એક્સ્ટ્રોવર્ટ છું,
મારો રમેશ ઇન્ટ્રોવર્ટ એક્સ્ટ્રોવર્ટ છે, હું એક્સ્ટ્રોવર્ટ છું ને વર્ષિત ઇન્ટ્રોવર્ટ છે. હવે બેસણમાં જવાની વાત આવે એટલે વાત થઈ એટલે મેં અને મારા બીજા છોકરા રમેશ એક્સ્ટ્રોવર્ટે એમ કીધું ભાઈ આપણે બધા બેસણામાં જઈએ. વર્ષિત ના પાડે. વર્ષિત શું કરવા? વર્ષિત ના નથી પાડતો, એનો અંદર જે સ્વભાવ છે એ ના પાડે. અને અહીંયા અમે બે જવાનું, અમે બે નામથી નથી કહેતા, અમારી અંદર જે સ્વભાવ છે એ ત્યાં લઈ જાય. ખરેખર ત્યારે આપણા જીવનને કઈ રીતે આગળ વધારવું છે એ પ્રમાણે ડિસ્કસ કરીને બેયનું મિડલ કરીને આપણે રસ્તો કાઢવો જોઈએ. પણ અહીંયા અમારી બહુમતી થઈ એટલે અમે વર્ષિતને જેમ તેમ સંભળાઈ દઈએ, કહી દઈએ. અહીંયા પ્રશ્નો ક્રિએટ થાય છે. જી. પ્રશ્નો ક્યાંથી ક્રિએટ થાય? જી. એટલે અહીંયા પ્રશ્નો ક્રિએટ થાય છે. આ વાત રહી સૂક્ષ્મની, આપણે વાત કરી સ્થૂળની કે તમે જોઈને જુદા પાડી દીધા સ્ત્રી પુરુષને. પણ સ્ત્રી પુરુષમાં ઇન્ટ્રોવર્ટ એક્સ્ટ્રોવર્ટ તો એનો અભ્યાસ કરવો પડે. અને એક અભ્યાસના અંતે તો તમે એના બોડી લેંગ્વેજ થી કહી શકશો કે આ વ્યક્તિ ઇન્ટ્રોવર્ટ છે અને નીકળે છે. તો તમે આગળ ઉપર એને કામ પણ શીખી શકો અને એનો જે રસ હોય એવું કામ તમે આપો ને એને ખૂબ ગમે છે. આગળ વાત કરી અતિ સૂક્ષ્મની. એમાં અતિ સૂક્ષ્મ એવું છે કે માણસ જેટલા છે ને એટલા પ્રકાર છે, એટલા સ્વભાવ છે. પણ મોટી રીતે જો સમજીએ ને તો 5 ટાઈપની તાકાત ધરાવનારા માણસો છે. એટલે હું એક સહારો લો આપણા અધ્યાત્મ, તો એના આધારે 5 પાંડવ એ 5 શક્તિ છે. ભીમ, અર્જુન, યુધિષ્ઠિર, સહદેવ અને નકુલ. આ 5 શક્તિ જ્યાં હોય ને કૃષ્ણ આપોઆપ હોય. આ 5 શક્તિ એકાબીજીની સામે થાય, વિધ્વંસે એવું થાય. આનો આપણને આખી સમજણ પડવી જોઈએ. આ રીતે આ સ્થૂળ, સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ આ લેયરોની વાત છે. આ બધા લેયરો ને સમજવા માટે આપણી પૂરી તૈયારી હોવી જોઈએ. આપણે પહેલા સમર્પિત થઈએ, આપણે એ પ્રમાણે કરતા થઈએ ત્યારે જ આપણી અંદર જે છે એ ઉતરતું થાય. એટલે આ ટૂંકમાં હું તમને, બાકી બહુ લાંબુ છે. નટુભાઈ, તમે વાત કરી કે 42 વર્ષ સુધી મારા કોઈ ગુરુ નહોતા અથવા માર્ગદર્શક નહોતા, અને મેં સાંભળ્યું છે ત્યાં સુધી તમે સંન્યાસી અને સંસારી બે હોય તેમાંથી સંન્યાસી કરતા સંસારીને તમે વધુ મોટા ઉત્તમ ગુરુ અને માર્ગદર્શક ગણો છો, તો એના વિશે જરીક પ્રકાશ પાડો. હા, વિજયભાઈ, હું સંસારી માણસ છું, હું સંન્યાસી માણસ નથી. એટલે મારે બાળકો હોય, પત્ની હોય, ભાઈઓ હોય, પરિવાર હોય. હવે આ ભાઈઓ, પરિવાર, પત્ની એને કોણ સમજી શકશે? મારે સંન્યાસી ગુરુ તરીકે એટલે નથી જોતા કે મારે નથી મોક્ષ જોતો, મારે નથી ભગવાન જોતો. અત્યારે ન્યાય સુધી પહોંચવાની મારી ક્ષમતા જ નથી. એ પહેલા મને આ મારા સામાન્ય પ્રશ્નો હેરાન કરે. એ જોતું છે તો પછીની વાત છે. એટલે આ નથી જોતું એટલે મારે, સીધી વાત છે, સંન્યાસી ગુરુની કોઈ જરૂરિયાત નથી. બરાબર. હવે સંન્યાસી ગુરુ, એક વખત એવું બન્યું કે કોઈ એવા સાધુ સંતોએ મને સવાલ કર્યો, તમારે ગુરુ નથી, નામ નહીં આપું પણ ગુરુ નથી એવું એને કીધું. એટલે મેં કીધું ગુરુ મારે નથી. તો કે ગુરુ કરો ને. એટલે એનો ટાર્ગેટ એવો હતો કે અમે તમને પહેરાવીએ, પારો પહેરાવીએ. મેં કીધું મારે તમારી જરૂર નથી. એટલે જરૂર નથી કે સંસારી પ્રશ્નો મારી પાસે બહુ છે. એ કે એના જવાબ અમે આપીએ ને. મેં કીધું તમે આપશો 100%, પણ તમે આજથી 7000 વર્ષની જૂની જે સીતા છે, જૂના જે રામ છે, એ લવકુશ, એ ભાઈઓની વાત પુસ્તકમાંથી વાંચીને અમને આપશે. પ્રેક્ટિકલ નહીં. આજે એ રામ નથી, આજે એ સીતા નથી, લવકુશ નથી, એ લવકુશ નથી, એ ભાઈ નથી. આજે એ આખો કાળ બદલી ગયો છે. આજે કળિયુગ ચાલી રહ્યો. તો એના માટે તો એક પરફેક્ટ સંસારી જ મારો ગુરુ હોઈ શકે. એટલે કુદરતમાં વિજયભાઈ જે માગીએ ને એ સાલો કુદરત આપે. આપણી જ્યારે કેપેસિટી બને ત્યારે આપે. 42 વર્ષે એક એવો યુવાન 35 વર્ષનો
એક ગુરુ મારા જીવનમાં આવ્યો અને હું કાયમ કહું કે પેન્ટ ટી શર્ટ વાળો મારો ગુરુ જોઈએ એવો જ આવ્યો, એ જ કપડામાં. મારા ગુરુ માતા પિતા, મારા મોટા ભાઈ હાજર નથી, એ પરિવારના સભ્યો અને જે શહીદ ભગતસિંહ જેવા જે યુવાનીમાં દેશ માટે આ બધા મને પાવર આપે છે. આ બધા મારા ગુરુઓ છે. પણ તમને ફિઝિકલ અત્યારે જે જીવતા ગુરુઓ છે એની વાત કરું તો એવા 3-4-5 ગુરુઓ છે, પણ 2-3 ની વાત કરું. આ રાકેશ ખુસરુ કરીને મારા જીવનમાં આવ્યા, જેની 35 વર્ષ ઉંમર, આજથી 7 વર્ષ પહેલા, અને મારાથી લગભગ 8 વર્ષ નાના મારા જીવનમાં આવ્યા. 7 વર્ષ મારી સાથે, 7 નહીં પણ 5 વર્ષ કમ્પ્લીટ દરરોજ મારી સાથે 2 કલાક મને આપે અને મારી ધારણા, માન્યતા, ભ્રમ, મારા સંસ્કાર તોડી ઠેકાણે ઉપાડી દીધો અને નવી દ્રષ્ટિ ખોલી. આ ગુરુને મારા વંદન. અને બીજા એવા ગુરુ કે જેમની આજની ઉંમર 71 વર્ષની છે, જુનાગઢ રહે છે, BM શેલડિયા સાહેબ કરીને છે. ગીતામાં મને ક્યારેય સમજણ પડતી ન હતી, એના દ્વારા મને ગીતામાં એટલી ઊંડાણપૂર્વકની સમજણ પડે છે. જ્યાં નથી સમજાતું ત્યાં સવાલ કરું છું તો જવાબ પણ સેટિસ્ફેક્શન જવાબ આવે. એટલે એક મારા ગુરુ જે પરિવારના સવાલો હોય એ મને બહુ સહજતાથી સોલ્વ કરી આપે છે. અને કેટલાક સવાલો એવા હોય તો ચોખ્ખું કે ભાઈ પત્ની આવી જ હોય. બરોબર, પત્ની આવી જ હોય એમ પત્નીને પૂછવામાં આવે ને તો એને કોઈ પતિ આવા જ હોય. દાખલા તરીકે મને એક એવા ગુરુએ મેં વાત કરી, મેં કીધું સંસારમાં અમુક સવાલો હોય ત્યારે કે ભાઈ જો સવાલ હોય ને ત્યાંથી જ કંઈક નવું મળતું હોય, પણ આપણે સવાલોથી સવાલ એટલે દુઃખ ત્યાંથી ભાગીએ છીએ. એ કે એક બીજા ગુરુની વાત કરું, એ મારો હેલ્થ ગુરુ છે, બોડી મારું આખું મેં એને આપેલું. એ કે મારી પત્ની છે જેમને કળથી વાંકી વળી ગયેલી છે, ઉંમર ઘણી છે, આજે 75 વર્ષ છે, એટલે બેઠા બેઠા એ કામ કરે. હવે અમારે એક ઘરે નિયમ છે કે પાણી પીએ ને તો ગ્લાસ સામાન્ય પાણીથી સાફ કરીને ગ્લાસ મૂકવો. એટલે ક્યારેક હું ગ્લાસ સાફ કરીને મૂકું પાણી પીધા પછી, એટલે મારી પત્ની એમ કે હું કરવા સાફ કર્યો હું નથી. બરોબર. અને ક્યારેક હું સાફ કર્યા વગરનો મૂકું, એમ કે સાફ ન કર્યો. બરાબર. આવી જ રીતે કે ક્યારેક હું 10 મિનિટ લેટ ઉઠું તો કે હજી ઉતાર વહેલો 10 મિનિટ ઉઠું જાગી ગયા. ઈ કે આ કન્ડિશન હોય ને ત્યારે જ આપણી અંદર અધ્યાત્મ પ્રગટે. તો આવા ગુરુઓ હું સાથે રાખું છું. બીજા એક ગુરુ કે જે અત્યારે 96 વર્ષના છે, સંન્યાસી જીવન જીવે છે, 62 વર્ષ સુધી સંન્યાસી હતા, સંસારી હતા, એમના દીકરા દીકરીઓ છે, પણ એનાથી એ જે 62 વર્ષથી અલિપ્ત થઈ ગયા. અને નર્મદાના કાંઠે નાનો એવો આશ્રમ છે, એ આશ્રમમાં ગાયો અને પક્ષીઓની સેવા કરે છે, 12 કલાક મૌન પાળે છે. આજે 96 વર્ષના છે, પણ ક્યાંયથી તમે એને એમ ન સમજી શકો કે 96 વર્ષ ક્યાં છે, વૃદ્ધત્વ ન દેખાય. તો ત્યાંથી મને સંસાર અને સંન્યાસ બે મળી રહ્યા છે. આ બે વસ્તુ મને ત્યાંથી મળી રહી છે. તો આવી રીતે મારા ગુરુઓ છે, પણ આ ગુરુઓ કેવા છે એ તમને કહું. આ ગુરુઓએ આજ સુધી મારી પાસેથી 1 પણ રૂપિયો માંગ્યો નથી. એક પણ ગુરુએ આજ સુધી દીધું જ છે. અને મેં એને સવાલો કર્યા કે આજના ગુરુઓ તો આમ માગે છે, અમારે માગવાનું નથી, માગશું તો લઘુ થઈ જાવ, અમારે આપવાનું છે. એટલે અમારા સ્વાર્થે એમ નથી માગતા, માગશું તો તમે નાના થઈ જાવ. બરોબર. અને એ જે મારી અંદર આવ્યું છે, તો હું પહેલા કોઈને આપતો નહોતો, કોઈ સારો શબ્દ નહોતો આપતો, અને એ લોકોએ મને એ જે આપ્યું છે આજે હું ઘણું આપું છું. અને જે લોકોની જિંદગીમાં બદલાવ આવે છે એની મને ખુશી છે. બહુ સરસ. એટલે આવા ગુરુઓથી, આવા માર્ગદર્શકોથી મારી લાઈફ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે, અને આની મને ખૂબ ખુશી છે. આ બધા ગુરુઓને મારા વંદન. જી, બહુ સરસ, બહુ સરસ. તમે માર્ગદર્શકની વાત કરી. તમે અત્યારે 51-50 તમારું વર્ષ ચાલી રહ્યું છે, મને ખ્યાલ છે. હવે તમે 51માં પ્રવેશ કરી રહ્યા છો.
વનમાં મતલબ જવા તરફ છો. તો હવે તમે તો વનમાં જશો એટલે આ સંસારને છોડી દેશો એવું હું માનું છું ભૌતિક રીતે. જો કે તમે અત્યારે હાલમાં એ ભૌતિક સુખ સુવિધાથી કેટલે પરે આવી ગયા છો. તો હવે તમે એવા કેવા આવનારા સમયમાં તમે એવા કોઈ આ સામાજિક કાર્યો કે એવી કઈ એક્ટિવિટી કરવા તરફ જઈ રહ્યા છો કે શું કરશો તમે આવનારા સમયમાં? તમે વનની જ્યારે વાત કરી ને આ સવાલને છેલ્લો જે તમારી જવાબ મારી પાસે જોતો છે ને એ યાદ રાખજો, કદાચ હું ભૂલી જાઉં. જી. પેલા વન એટલે કે જે આ અવસ્થા છે એ શું છે? જી. આ જે 4 આશ્રમની જે વ્યવસ્થા બનાવી છે ને એ વ્યવસ્થાને ખરેખર આપણે સમજવા તૈયાર નથી. વ્યવસ્થા એવી છે કે બ્રહ્મચર્ય એટલે કે 1 થી 25 વર્ષ, જે તે સમયે 1 થી જે ઋષિ મુનિઓએ જે ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે, પણ આજના ઉંમરના હિસાબે રેશિયો 80 વર્ષનો સમજો તો 1 થી 20 વર્ષ બ્રહ્મચર્ય, કે જે બ્રહ્મચર્ય એટલે કે બાળક અવસ્થા, કે જે એમાં એને કાંઈ કરવાનું ન હોય, એનું કુદરતી રીતે બધું પાલન પોષણ થતું હોય. પછી વાનપ્રસ્થ ગૃહસ્થાશ્રમ આવે કે જે 20 થી એટલે કે જૂનું 25 થી 50 એમાં ભૌતિક જીવન માટે પૂરી મહેનત કરવાની હોય, જી જાન લગા કે, અને એ જ હોય મારે ગાડી જોઈએ, એ અવસ્થામાં માણસની અંદર એ જ ચાલતું હોય, કોઈ જગ્યાએથી લાગણી કે ભાવ ક્યાંયથી એન્ટ્રી ન લે. બરાબર. તો એ અવસ્થામાં માણસને ભૂખ હોય પૈસાની, અને એ ભૂખ 51 વર્ષ સુધી રહે. હું કહું છું એ પ્રમાણે, હું સમજુ છું એ પ્રમાણે કે 42 કે 45 વર્ષથી ભૂખ ડાઉન થતી જાય અને માન સન્માનની ભૂખ વધે, એટલે કે વાનપ્રસ્થ ચાલુ થાય. અને વાનપ્રસ્થમાં જ્યારે માણસ પ્રવેશે ત્યારે એને લેવાની ઈચ્છા ન થાય, દેવાની ઈચ્છા થાય. હવે વાનપ્રસ્થમાં જે માણસ પહોંચી ગયો છે એ આજે બિઝનેસ ઉપર બેઠો છે, તો બિઝનેસની ઇશ્યુ કરશે હાલત. બીજી વાત અહીંયા શું થાય છે કે જનરેશન ગેપ, જે 25 પ્લસ થઈને એનો છોકરો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશી ચૂક્યો છે કે જેને ભૂખ છે પૈસાની, સમજાય છે? હવે એને બિઝનેસનું સુકાન હાથમાં નહીં આપવામાં આવે તો એની ગતિ કેવી થાય? જે ઓલાને ખરેખર દાદાની જગ્યા લેવાની છે, આને એની જગ્યા એના દીકરાને આખી ચેનલ આવી રીતે આ ચેનલને આપણે તોડી નાખી છે. એટલે જનરેશન ગેપ, બહુ બધા પ્રશ્નો છે. આ કારણ સમજવા જેવું છે. અવસ્થા સાથે આપણા વિચારો ચેન્જ થાય છે. એટલે આ એક મેઇન જે કારણ છે ને, પ્રશ્નો જે પેદા થાય છે, એ આપણે જે ચેનલને સમજવા તૈયાર નથી, એ પ્રમાણે જીવવા તૈયાર નથી. એટલે હું પહેલેથી જ મારી કેટલીક તૈયારી છે. 42 વર્ષે મારા ભાણેજો અને ભત્રીજાઓને મેં સુકાન સંભાળી દીધું, આપી દીધું. હું ખાલી લીડર પણ જ કરું છું, એટલે ટીમમાં બધું કામ થાય. મારો છોકરો પણ હજી બિઝનેસ ઉપર ચડ્યો નથી, પણ હા, મારા પરિવારમાં મારા માતા પિતાને 9મું સંતાન, એટલે મારા ભત્રીજાઓ અને ભાણિયાઓ પણ કરીબન મારી જેવડા છે. બરોબર. એટલે મેં એને સોંપી દીધું. એ લોકો બહુ દિલથી કામ કરે છે. એટલે હવે 51 ની તમે વાત કરી તો 45 પછીથી જ હું અધ્યાત્મમાં ખૂબ રસ લેવા માંડ્યો, અને પેલામાં એટલો જ રસ મને પડતો નથી. હવે હું સમાજ સેવા શું કરું, તો મેં જોયું કે સમાજમાં સેવા કરવા જેવી શું છે. તો આજના સમય પ્રમાણે યુવા વર્ગ ભટકી રહ્યો છે, અને આજે હું બહુ બધા યુવાનો ઉપર કામ કરું છું, અને આવનારા 57-58 વર્ષ સુધી, એટલે કે 7 વર્ષના સ્કેલમાં હું સામાજિક સેવાના રૂપમાં યુવાનો ઉપર કામ કરવાનો છું, આજે કરી રહ્યો છું, અને આવનારા સમયમાં મોટા પ્રમાણમાં કામ કરવાનો છું. કોરોનાના લીધે મારું કામ અટકેલું હતું, પણ હવે હું બલ્કમાં, જેને કહેવાય કે મોટા પ્રમાણમાં કામ કરવાનો છું, અને સીધું જ પરિવર્તન થાય એવું જ કામ કરવાનો છું. નવી દ્રષ્ટિ યુવાનોને આપવા માટેની એક બેસ્ટ મને લાગે છે સેવા આ મારે કરવી છે. અને એ જેવી રીતે મને મારા માર્ગદર્શકોએ, જેવી રીતે મને ગુરુઓએ જેવી રીતે સમય અને જે ભાવ અને પ્રેમથી આપ્યું છે, એવી જ રીતે આપવાનું છે, અને એવી જ રીતે આપીશ તો જ હું મોટો બની શકીશ. મારે મોટું બનવું, પણ લોકોના નજરિયામાં નહીં, અધ્યાત્મમાં મોટું બનવું, અને હું એમ જ આપીશ તો જ મોટો બની શકીશ. આ મારો મોટો સ્વાર્થ છે. એટલે આવી રીતે આવનારા સમયમાં હું સામાજિક સેવામાં આ સેવા કરવાની. બહુ સરસ વાત. નટુભાઈ, તમે અમારા સ્ટુડિયોના માધ્યમથી, આ ચેનલના માધ્યમથી તમે કોઈ સંદેશો આપવા માંગો છો? હા, હું યુવાનોને ચોક્કસ
એ સંદેશો આપવા માંગુ છું કે તમારી રસ અને રુચિ પ્રમાણે જીવન પસંદ કરવું, સખત મહેનત કરવી, માર્ગદર્શકોને સાથે રાખવા. મારા જીવનમાં માર્ગદર્શકો નહોતા એટલે મારી શું પરિસ્થિતિ થઈ એ હું જ જાણું છું, પણ તમે આજથી જ સારા માર્ગદર્શકો શોધી લેજો અને આ દુનિયામાં માર્ગદર્શકો છે એને થોડીક મહેનત કરવી પડશે અને હાથમાં આવશે. એટલે સારા માર્ગદર્શકો પકડવા, સદગુણોને સાથે રાખવા અને કોઈના રિવ્યુ એટલે કે કોઈના પ્રતિભાવ, કોઈના પ્રમાણપત્રોમાં આપણી લાઈફને કેદ ન કરવી. લોકોને જે કહેવું એ કે આપણે શું કરવાનું છે એની ઉપર ધ્યાન દેવું, એની ઉપર ફોકસ રાખવું. અને આવી રીતે આગળ તમને જેવી રીતે બુદ્ધને સવાલો થતા અને બુદ્ધ જ્યારે સવાલ થાય ત્યારે યોગ્ય જગ્યાએ સવાલ ફેંકી દેતા, મેં મારા જીવનમાં ક્યારેય સવાલ નથી કર્યા, એનું મને ઘણું નુકસાન છે. તો તમે યોગ્ય જગ્યાએ જ્યારે પણ સવાલો બહુ થશે, જ્યારે પણ સવાલો થાય ત્યારે ખચકાયા વગર યોગ્ય જગ્યાએ સવાલો કરતા રહેવું, એટલો જ મારો સંદેશ છે. અને હા, ફરજ અને જવાબદારીથી ક્યારેય નહીં ભાગવું. જી, બહુ સરસ વાત કરી અને બહુ સરસ મુલાકાત રહી નટુભાઈ આપની સાથેની. હવે મારો એક છેલ્લો એ તો પ્રશ્ન કે કોઈ તમને માર્ગદર્શક બનાવવા માંગે છે કે ભાઈ મારે નટુભાઈ પાસેથી માર્ગદર્શન જોઈએ છે, તો તમે તમારો નંબર શેર કરશો? યસ, કેમ નહીં, પ્લીઝ. મારો નંબર છે 9374 50 45 46. દર્શક મિત્રો, આ નંબર આપણે અહીંયા ડિસ્પ્લેમાં પણ આપી દઈએ છીએ. આપ તમે ચાહો ત્યારે તમે નટુભાઈનો સંપર્ક કરી શકો છો. એ તમને ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડશે. ખૂબ સારા અને મળવા જેવા માણસ છે. અમને એમને મળીને ખૂબ આનંદ થાય છે. તો આપણે આભાર માનીએ નટુભાઈનો. થેન્ક યુ, ધન્યવાદ.